જ્યાં હું સોળાના ઓર્ડરમાં ગયો હતો ત્યાં તો હતો મનોરથ અને ત્યાં પધાર્યા હતા મારા ગુરુ પૂજ્ય પિયુષચંદ્ર બાવાશ્રી. તો એમને પ્રણામ કરીને હું આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન. ધોરણ 10ના વેકેશનના બ્લોગનો આજે છે બીજો દિવસ. મેં મારા વેકેશનનો પહેલો બ્લોગ જોયો હશે તો તમને ખબર પડી હશે કે હું આવ્યો છું જેતપુર સોળાના ઓર્ડરમાં. તો જેમ તમને કીધું એમ કે આ બિઝનેસ મારો નહીં, મારા મોટા ભાઈનો છે. તો હું અહીંયા શું કરું છું? रुको जरा सबर करो. અરે હું તો અહીંયા સોડા પીવા આવ્યો છું અને ભાઈને જોડે ઓર્ડરમાં હેલ્પ કરવા પણ. અને આમ તો અમારો આ ઓર્ડર મનોરથના પ્રસંગમાં હતો એટલે ત્યાં પધાર્યા હતા મારા ગુરુજી પૂજ્ય પિયુષચંદ્ર બાવાશ્રી. એમની પાસે મને 10મા ધોરણમાં 7% આવી જાય એવા આશીર્વાદ લીધા અને પછી અમે પ્રસાદ લીધો. પણ આની વચ્ચે તો સોડાના ઓર્ડરમાં બાકાજીકી બોલતી હતી. અત્યારે તો છાત સોડાની પાછી પાળાપડી બોલવા માંડી એટલે અમે તો ત્યાંથી અમારો સામાન ભરીને નીકળી ગયા પાછા જેતપુર જવા. ને 2 દિવસના ઓર્ડરમાં તો મને અને સોડા પીવા વાળા બધાને મોજ પડી ગઈ હતી. તો તમારા પણ પ્રસંગમાં મોજ પડાવવા માટે ઓર્ડર કરાવી લેજો. ને પછી મેં જેતપુરથી સીધી ઘરની ટિકિટ કપાવી લીધી અને બસમાં તો બધા સુઈ ગયા હતા. તમે પણ સુઈ જાઓ. કાલે મળીશું નવી મોજ મસ્તી સાથે. મને ફોલો અને લાઈક કરતા જજો. રાધે રાધે.